સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સરકારી સેન્ટ્રલ પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર દ્વારા મોટામાં મોટી ભરતી આવી છે। જાણો હવે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી है, શું ક્રાઇટેરિયા है, એજ લિમિટ શું है, પગાર શું है, કઈ રીતે અરજી કરવાની, આ બધી ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। तो તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એપેન્ડિક્સ માટે અહીં ભરતી છે। તો તમે જોઈ શકો છો કે અહીં મુન્દ્રાલયમાં નીચે દર્શાવેલા ટ્રેડમાં એપેન્ડિક્સ માટે ભરતી કરવાની થાય છે। વયમર્યાદા તમે જોઈ શકો છો કે 31/1/2026 ને ધ્યાનમાં લેવામાં આવશે, એટલે કે 31/1 સુધીમાં 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। કઈ પોસ્ટિંગ માટે તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ પોસ્ટ છે બુક માઇન્ડર, એની ટોટલ બિન અનામતની 22 જગ્યા હોય, અનુસૂચિત જાતિની કોઈ પણ જગ્યા નથી, અને અનુસૂચિત જનજાતિની 4 અને દિવ્યાંગ માટે 2, એમ કરીને ટોટલ 28 જગ્યા માટે ભરતી થવાની છે। અને તમે લાયકાત જોઈ શકો છો કે ધોરણ 9 પાસ અહીં તમારી લાયકાત રહેશે। તો ગાઈઝ જેટલા લોકો 9 પાસ છે તો એમના સુધી વિડીયોને શેર કરવા વિનંતી, કારણ કે 9 પાસ અને એ પણ ગાંધીનગરની અંદર પાર્ટ ટાઈમમાં નોકરી, અથવા જે 9 પાસ કરીને બેઠા છે 10મું ફેલ છે તો એમને નોકરી મળી જાય। તો વિડીયોને વધારેથી વધારે શેર કરજો। બીજું તમે જોઈ શકો છો કે અહીં ઓપરેટ મશીન માઇન્ડર, એની ટોટલ 8, અહીં બિન અનામત માટે 8, અનુસૂચિત જનજાતિ માટે 2, એમ ટોટલ 10 જગ્યાઓ છે, અને આ ધોરણ 10 પાસ ઉપર છે, પરંતુ સાયન્સ વિષય હોવા જોઈએ। બીજું તમે જોઈ શકો છો કે ખાસ નોંધ, એની ચર્ચા કરીએ આપણે તો નોંધ તમે આપણે આપેલી છે। તમે જોઈ શકો છો કે બુક માઇન્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલો હશે તેને 1 વર્ષની છૂટ આપવામાં આવશે, અને આગલા વર્ષમાં પ્રવેશ પણ મળી જશે। તમે બીજું કે આ ઉમેદવારો જે પણ ઉમેદવારો અરજી કરવાની છે, આ વેબસાઇટ તમને દેખાય છે, આ વેબસાઇટ ઉપર તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનો રહેશે। ઉમેદવારનો જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામપત્રક તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્ર સ્વપ્રમાણિત કરેલ નકલો સાથે 31/1/2026 સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મુન્દ્રાલય ઘ 7 સર્કલ નજીક સેક્ટર 29 ગાંધીનગર 38/20/29 ને મળી રહે તે રીતે અરજી કરવાની છે। રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। તાલીમનો સમયગાળો અને સ્ટાઇપેન્ડ એપેન્ડિક્સ અધિનિયમ મુજબ ચૂકવવાના થશે, અને તાલીમ પૂર્ણ થતાં જે નોકરી હશે આપોઆપ તમે છૂટા ગણાશો। તો એ ભરતી બહુ સરસ છે। તમે જોઈ શકો છો કે ધોરણ 9 અને જે લોકો 10 પાસે તો તેમના સુધી વિડીયોને શેર કરવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।